મારી ભાઈઓ પુણે મજા જીવું હાથ હાલ્યા છે તો કદાચ હાથનો હંગાત કર્યો છે કદાચ આખા પાહું નહીં મારું પછી છોકરો રોહન ભગા મજા તમારો ભાવ હશે તમારી દૂતીમાં પડ્યું છે એવી એવી વાતો પાર પડી જાય લ્યા પછી જીગા મારા મહેમાનો મજા કદાચ આ હાથી ના આલ્યા છે હાથી ના આલ્યા કે કદાચ જગત આગુ પાછું થાય છોકરો મજા વેળા વેળાએ ભગવાન કદાચ આ મોતી પાચી જશે અને આ જે નસીબ વાળો છે હવે લઈને જા કદાચ જગતની માતાઓ આશી આલીને જઈ મારી શરમે આલીને જઈશે હું કહું છું જગતની માતાઓ મારી શરમે તમને આશી આલીને જઈશે ઉતરેલો હતો રમેશ એટલે તમને આશી આલીને જઈશે પણ હાચા આશી હવે મારા પાક્ષી સંજુ મજા કદાચ મુએ કોડું ઝાલ્યું છે અને મારા ગોપાળ ભીખાની ભક્તિ છે કદાચ કોડું ઝાલેલું તો પાર ન પાડું તો ગોડી માતાની મારા શેઠી ભરમોણીના ભગવાન એવું બોલું છે કે જાજે ઇનુએ પરમોને છે ને જે ઇનુએ પરમોને છે અને કોકનું હાથ પેઢી ઊંચી જેલું દેરું હોત જાગતા વેળાય જાગલ્યા અને મારા શેઠીના ભગવાન એવું કહે છે ભાઈ વેળા સમય સારો આવશે પણ તમારે લાવતા વર્ષે તો આવશે 2009 જીગા બોલી હતી કે ભાઈ તમારી કેટેગરી હશે એવું બનશે કદાચ એ વેળા વેળા ઓળખશો તો આખા દહકો આયેલો પાછો નહીં જાય પછી મારા થઈને મારા અવસરની આબરૂ રાખશે હું તમારી કોઈ દાર આબરૂ નહીં જવા દઉં એવું મારા શેઠીના ભગવાન કહીશે તે કદાચ કોકની નાભીમાં કોઈના ઓતેડા વાત પડી હોય અને વાતનો વર્તો કરીને જો પાર ન પાડવા વેળાય અને વાત પૂરી કરીને ઘેર ન મોકલું તો મારું ધૂણવું લાગે તે લ્યો જીગુ બુઆ મારા શેઠીના ભગવાન એવું કહે છે અને વેળાએ મારી ભરમોણી આરવાર દોડા બેસતી છે તો વેણ કેવું છે અને 10-12 હાલવા છે તો 8 છે હું કહું છું તો કદાચ 8 હાલ્યું છે જીગુ ભુવા ઠાટ તમારે રાખવાનું છે મારા હાલવું છે પણ તમને લેતા આવડવું જુઓ અને વેળાએ આવ્યા છો અને મારું નો હોંભળીને આવ્યું છે ઇનુએ જો કદાચ રતી પૂન ભેગું કરી કદાચ ઉદરપુરના ગોદરા પૈસાના મઢા ના મેલું તો હું તમારી માતાને એવું વેળા ખમાતનમાં એ ભાઈ છોકરો મજામાં કેતા હરી વેગડા પણ મારા દેવની શરતે રહેશે તો મજા રમેશભાઈ આલવું એ ઘણું હોય પણ તમને લેતા આવડે તો લઈએ કો હું કહું છું ને કે ઘેર કશું લઈને આવો એવા નહીં પછી ભાઈ કદાચ તમારા વર્તા હતા તમે જેવું વિચાર્યું છો એવું બનાવીને આલ્યું છે કાળી રાતે કદાચ મને 9 જણા ભેગા થવા આવ્યા છો રોહન ભગા ભરત રાજુ કદાચ યોગા જીગુ ભુવા મારો ભુવો નતો જાણતો મારો ભરમાણીનો ભુવો નતો જાણતો 9 જણા ભેગા થઈને આયા હતા એ દર બોલી હતી ભાઈ આ ઓખો મટાડી દો કદાચ આખે તમારા વર્તા પૂરા કરો તો મારું માતાનું બોલેલું લાગે ખમાતનમાં અને બનાવીને આલીનું પ્રમાણ રાખવું ના રાખવું હવે તમારા હાથની વાત છે ભાઈ હું કહું છું જગત હોબળી જાય એમાં મજા આવે નહીં પણ મારા બોલની કિંમત કરતા આવડે તો કરી જોણજો લ્યા તો કદાચ કોઈના હજી મનમાં બધા ઉડવાના વિચાર હોય હું કહું છું તો બનાયા બની ના રહો લ્યા પછી આ કરજેક છે ભાઈ ગવૈયું હું કહું છું અને કરજેક ભણાવમાં ધર્મ કરમ ના વાદ ના હોય અને એના વાદે હેડો તો તમારા મારા દેવને મેળ ના આવે ભાઈ રમેશભાઈ કદાચ આઝાદ પદ ફૂલ હળવાયા હતા તમારો ભાવ હતો પણ મારા બનાવું તો એવું બન્યું છે હું કહું છું કદાચ ચોફેરથી ઓતરાઈ ગયું હોય પણ તમારો જે ભાવ હતો ભગા અને મોણા જમીન જોઈ ના આશીર્વાદ તમારા ઓકણા પડી ગયા અને આ એના ઓકણા પડી ગયા છે ભાઈ તો ગવાઈઓ ગાયનું ઘર પણ નહીં જાય હું ગોણાની માતા છું વગાડો આ દુનિયા સુહરાધી માજી તાણે તમે વિશ્વાસ રાખો તો નાવયા ભલે પોકાળે આ દુનિયા
નહીં કરવા લ્યો હજી વેણ જ આલવું છે તો કદાચ ગવૈયો તમારું ગાયું હોય ગાયાનું ઘર પણ જવા દેવાય તો તારું આવ્યું પ્રમાણ ના રહે ધણીના 5 રૂપિયા વાપર્યા પ્રમાણ ના રહે લે એનો અર્થ થાય કે આટલું વાદળ્યું આટલો અમંગ કર્યો હા કદાચ અમંગમાં ભાવ પડે તો કદાચ તું તો તારું લઈને ઘેર જોઈ લે પણ મારું શું થાય તો જીગા 4 હાલવા છે તો કદાચ ચારે ખૂણે કોર રાખીને કદાચ ધેરી હાર્યો ન આડું તો તારી માતાને પછી લ્યો રમેશભાઈ હા મારા સદીના ભગવાન વેણ આલવું છે તો કદાચ મારા સદી બ્રહ્મણીના ભગવાન એક જ છીલ્યા પણ 2 હાલવા છે તો કદાચ તમારી રોમ લક્ષ્મણની હાલ જોડ છે અને બગા રોહનની રોમ લક્ષ્મણની જોડ છે રાજુ કલ્પેશની રોમ લક્ષ્મણની જોડ છે અને કદાચ મારા સદીના ભગવાન એવું કહે છે કે આ વેળાએ કદાચ તમે મને આલ્યું છે તો લીધે હું ના થવ લ્યા પણ કદાચ રોહન તમને તો ધંધા આલી દીધા ગાડી આલતી હતી પણ મારા ભગાના જો કદાચ ધંધો કરવા કે ન દો તો માતાની અવળે બધું લેર લેર પોણીને લાડવાને મારું જીવન જલસવાળું લેર લેર પોણીને લાડવાને મારું જીવન જલસવાળું પોણીને લાડવાને મારું જીવન જલસવાળું મારી સતી માએ રંગ રાખ્યો તાળે હું તો મોજ માલું હાજર છે તો લ્યો વિષ્ણુલાલ